ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આયોજિત સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને અટકાવવા માટે લગ્ન પહેલા પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી એટલે કે સિકલ સેલ સ્ટેટસ તપાસવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ નાબૂદીના સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યું છે. કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજે 5.5 લાખ સિકલ સેલ કેરિયર્સ અને 30,000 દર્દીઓ છે. જનજાગૃતિ, સ્ક્રીનિંગ અને જેનેટિક કાઉન્સેલિંગ દ્વારા સિકલ સેલ મુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.